અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબીની ટીમે લક્ઝરિયસ કારમાંથી ₹1.42 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર સહિત ₹8.47 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક એક્સયુવી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન કાર આવતા તેને રોકી અંદરથી તલાશી લેતા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કથોદરા ગામના નીતિન પાટણવાડિયાની ધરપકડ કરી હતી। પોલીસે ₹1,42,000નો બિયરનો જથ્થો, 7 લાખની એક્સયુવી કાર અને મોબાઈલ મળી કુલ ₹8,47,000નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો લેવા જનાર ઓલપાડના દિવ્યેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે।